સમાચાર સુરતથી કે જ્યાં શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો છે। ઓનલાઈન શિક્ષણ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા મંડળના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું। વેકેશનના 1 મહિનાના સમયમાં ઓનલાઈન મીટિંગ યોજીને નિર્ણય કરવામાં આવશે। ધોરણ 1 થી 5ના બાળકોનું શિક્ષણ ઓફલાઈન રાખવું જોઈએ તેવું નિવેદન। ધોરણ 5 થી ઉપરના બાળકો માટે ઓનલાઈન ક્લાસ અંગે થશે ચર્ચા। કોરોના કાળમાં લોકો ટેવાયેલા હોવાથી અગવડ નહીં પડે તેવું નિવેદન। અત્યારે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તે વચ્ચે દેશના વડાપ્રધાન તરફથી પોતાની સ્પીચની અંદર જે રીતે ઉલ્લેખ કર્યો છે કે શાળાઓની અંદર જે નવું સત્ર શરૂ થવાનું છે તેની અંદર સૌથી વધુ ઓનલાઈન ઉપર ભાર મૂકવામાં આવે તેવી એક અપીલ કરવામાં આવી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે પ્રવક્તા છે ડૉક્ટર દીપક રાજગુરુ, તેમની સાથે સીધી વાત કરીશું। આ જે સૂચન કર્યું છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે, શાળા સંચાલકો હવે તેને કઈ રીતે આવનારા દિવસોની અંદર અમલીકરણ કરશે। દીપકભાઈ, વડાપ્રધાને જે રીતે નિવેદન આપ્યું છે તેને કઈ રીતે જોઈ રહ્યા છે, કેટલી અસરકારક? ગઈકાલે જે રીતે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશના લોકોને અને ખાસ કરીને આપણા સૌના માટે દેશના હિતમાં શું કરી શકાય, આપણા દેશની એક સંસ્કૃતિ છે બચતની। યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે, વિરામ લે છે, પાછું ચાલવાનું છે। કાલે શાંતિ મંત્રણા ભાંગી પડી એના સંદર્ભમાં દેશના વડાપ્રધાનશ્રીએ વડોદરામાં જે વાત કીધી છે કે શાળા અને કોલેજોનું શિક્ષણ ઓનલાઈન બને તેટલું કરવું જોઈએ। હું આ વાતને આવકારું છું, સ્વીકારું છું, પરંતુ કયા સ્ટાન્ડર્ડથી કેવી રીતે કરવું જોઈએ તેની એક અમારા અનુભવે અને સંદર્ભે વાત કરી રહ્યો છું કે 5મા ધોરણ સુધીનું શિક્ષણ ઓફલાઈન થાય, પ્રત્યક્ષ શિક્ષણ થાય। હજુ તો 1 મહિના પછી વેકેશન પછી શાળાઓ ખુલશે, ત્યારની સ્થિતિ શું હશે, કદાચ સારી પરિસ્થિતિ આવી જાય ને સારું પણ થઈ શકે, પરંતુ 6ઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગોને સાપ્તાહિક રીતે 1 કે 2 દિવસ માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે, ખાસ કરીને શાળા કોલેજોમાં, યુનિવર્સિટીઝની અંદર કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન, ક્રૂડ અને ઓઇલનો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થાય। અને એ વસ્તુ એટલા માટે કરવામાં આવે છે કે કદાચ યુદ્ધની પરિસ્થિતિ વણસે એવા સમયે ભારતના લોકોને અને ખાસ કરીને શિક્ષણ ઉપર એની માઠી અસર ના પડે એના માટે સ્વાભાવિક રીતે સૌએ સજાગ થવા માટે વડાપ્રધાનશ્રીની અપીલ છે, એને અમે આવકારીએ છીએ। અને આ રીતે જો થાય ક્રમશઃ સપ્તાહમાં 1 દિવસ 2 દિવસ ઓનલાઈન અને ધીરે ધીરે પછી જો સ્થિતિ સારી થાય તો એ રીતે પછી પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાય ખરું। એટલે આ રીતે વાલીઓએ, શાળા સંચાલકોએ, શિક્ષકોએ પણ આ બધી બાબતોમાં ચિંતન કરીને હજી લગભગ 30 દિવસ બાકી છે આપણી શાળાઓ ખુલવાને, તો એ દરમિયાન આપણે સ્થિતિને સમજીને એનો વિચાર કરવો જોઈએ। આવકાર્યો હતો, વિરોધ પક્ષના લોકોએ પણ આવકાર્યો હતો, તો આપણે સૌએ સાથે મળીને આ વૈશ્વિક સમસ્યાને સમાધાન માટે યશસ્વી વડાપ્રધાનશ્રીએ વિશ્વભરમાં એવું નામ કર્યું છે કે એની અપીલને સૌ આવકારે છે, તો આપણા દેશના લોકો આવકારશે તેવી મને શ્રદ્ધા છે। જે રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે પ્રવક્તા છે દીપકભાઈ કહી રહ્યા છે, આ નિર્ણયને ક્યાંક ને ક્યાંક આવકારી રહ્યા છે, પણ તમામ જે સંચાલકો છે, ટ્રસ્ટીઓ છે, તેમની સાથે ઓનલાઈન મિટિંગ કરવામાં આવશે, કારણ કે હજુ પણ 1 મહિનાનો સમયગાળો છે, ત્યારે તે સમયગાળાની અંદર કઈ રીતે કરી શકાય તે વિચારણા છે તે કરવામાં આવશે। પણ જે રીતે સૂચક જે સંદેશ છે તેને ગંભીરતાથી લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તેનો નિર્ણય પણ કરી શકાય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।